गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ભાઈ બહેનોને થોડા થોડા નજદીક બેસવા ખાસ વિનંતી. સાવધાન થઈ જઈએ. આત્માને એટેન્શનની પોઝિશનમાં લાવી દઈએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, पवित्र मन रखो. पवित्रता मनुष्यता की शान है. पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है. वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. बिंदु संयुक्तं नित्यं ध्यायन्तु योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. परात्पर गुरुवे नमः. परम्पराचार्य गुरुवे नमः. परम गुरवे नमो नमः.
સ્વાધ્યાય, તત્વ વિચારણા નું અવલંબન પરમ કૃપાઓ શ્રીમદ રાજચંદ્રજી ના વચનામૃતમાંથી ઉપદેશ છાયા આંક 12 એની ક્રમિક વિચારણા ચાલી રહી છે, જેમાં ગઈકાલે છેલ્લે ખરેખરા પાપ કયા છે એ વિશે આપણને સમજણ આપી હતી. તેનું અનુસંધાન કરી આગળ ચાલીશું. ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરા પાપ છે. આપણે સમજ્યા, ખરેખરા એટલે મોટા કર્મબંધના નિયામક કારણ, સ્થિતિ અને અનુભાવ. સ્થિતિ એટલે આ આત્માએ બાંધેલું કર્મ કેટલો વખત આ આત્મા સાથે ચોંટેલું રહેશે, બંધાયેલું રહેશે, એને ભગવાન સ્થિતિ કહે છે. અને અનુભાગ એટલે જ્યારે એ કર્મ ઉદયમાં આવશે ત્યારે તે કેવું ફળ આપશે, એટલે કેટલું ફળ આપશે. ધારો કે અશાતા વેદની કર્મ બાંધ્યું તો 1 ડિગ્રી તાવ આવશે, 3 ડિગ્રી તાવ આવશે, 5 ડિગ્રી તાવ આવશે કે 7 ડિગ્રી તાવ આવશે. એ કોણ નક્કી કરે છે? અનુભાગ. આ બંને આ જીવને જોઈતા નથી. વ્યવહારિક દુઃખનું કારણ તે પાપ બંધ છે અને પાપનો ઉદય છે. વ્યવહારિક સુખનું કારણ તે પુણ્યનો બંધ અને પુણ્યનો ઉદય છે. બંને આત્માના સ્વભાવ નથી. એમ આપણે આત્મસિદ્ધિમાં બોલીએ છીએ. બોલો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો પ્રપોઝલ છે. પહેલા થિયરમ આવતા હતા ને, એમાં પહેલા શું લખતા? ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રૂવ ધેટ ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો આ જીવને એટલે આપણને ખરેખર તો અનંત આનંદ જોઈએ છે. એ તો કલ્પનાથી એમ કે સાહેબ મને 4-5 દીકરા હોય, 2-4 બંગલા હોય, 2-4 મોટર હોય, મારી તબિયત ઘોડા જેવી રહે અને લોકોમાં મારી વાહવા થાય. આટલું આપો ને, આપણા ધર્મને ફરમને કંઈ જોઈતું નથી. ભગવાનને મેલો બાજુમાં. ભાઈ ભ્રાંતિમાં છો પ્રભુ. એવો બધો જે દુનિયાવી સુખનો ઢગલો તે સુખનું કારણ નથી. કારણ કે સુખ તો અંતરમાં છે. સુખ આપણો સ્વભાવ છે. ક્રોધ, માન, માયા, લોભ એમાં વાત કરી હતી. બધી જાતના ક્રોધ, માન, માયા, લોભ લેવા એટલે મિથ્યાત્વ પણ આવી ગયું અંદર. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. કર્મ જે છે એ આવવા માટે જેટલો વધારે ક્રોધ કરે તો એની સાથે જાણે છે, બધા જાણે છે જ્યારે ક્રોધ આવે ત્યારે શું થાય છે. હિન્દીમાં એને માટે એક બહુ સરસ ઉક્તિ છે.
જ્યારે કોઈ માણસને ક્રોધ બહુ આવી જાય અને પછી એ જરાક ઠંડો પડે અને જો સજ્જન વિવેકી હોય તો તરત કહે છે, ભૈયા मुझे माफ कर देना, मैं आपे से बाहर हो गया. भैया मुझे माफ कर देना, मैं आपे से બહાર. આપા એટલે આત્મા. આત્મામાંથી બહાર નીકળ્યો, આત્માને અવગણ્યો એટલે આટલો બધો ક્રોધ થયો, આટલું બધું વર્તમાનમાં દુઃખ થયું, બીજાની સાથે વેર બંધાયું, બ્લડ પ્રેશર વધી ગયું, આટલો બધો પરસેવો થયો, લાલ લાલ આંખો થઈ ગઈ, અપશબ્દ મોઢામાંથી નીકળ્યા અને કઈ ધોલ ધપાટ પણ કરી દીધી. ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. એ દુઃખનું કારણ છે. હજાર વર્ષ તપ કર્યું હોય પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. એ છેલ્લું વાક્ય ગઈકાલે હું વાંચ્યું હતું. તે ક્રોધ ન કરવાનું મહાત્મ્ય સમજાવવા માટે જ્ઞાની પુરુષો આ પ્રકારે કથન કરે છે. ઉપવાસ કરીએ અને પછી જ્યારે બીજે દિવસે સવારે પારણામાં આપણી વસ્તુ જોઈતી ન હોય તો ક્રોધ કરીએ તો ઉપવાસનું ઘણું બધું ફળ ધોવાઈ જાય. પણ ઉપવાસ કર્યો હોય તો હું ઉપવાસ અઘરો છે. ઉપવાસ કોક વિરલા મનુષ્યો કરે છે. આહાર ન લેવો એ તો 1/3 ઉપવાસ છે. એ પ્રમાણે કશાય ન કરવા તે બાકીનો 1/3 ઉપવાસ. અને તેને અનુરૂપ શરીર અને વચનની પ્રવૃત્તિ ન કરવી એ બીજો 1/3 ઉપવાસ છે. સમજવું, વિચારવું, શાંત થવું, તેનાથી કલ્યાણની પ્રાપ્તિ છે. બહારમાં કંઈક બહુ કરી નાખીએ એ ઠીક છે. બહારમાં બીજું બધું સ્વાર્થ માટે કરે એ તો પાપ બંધનું કારણ છે. પરોપકારના કાર્યો કરે, ઉદાર બને, દાન આપે, લોકોને ઉપયોગી થાય, સેવા કરે તો એ સેવા ભાવથી સેવા કરે, નિષ્કામ ભાવથી સેવા કરે તો એ પુણ્ય બંધનું કારણ છે. પરંતુ એ આવશ્યક છે. આપણે એકલો શુદ્ધોપયોગ સીધો જ પ્રાપ્ત કરી લઈએ તો કે એવી વ્યવસ્થા જ નથી વિશ્વમાં. અનંત કાળમાં જેટલા ભગવાન થયા, જેટલા જ્ઞાની પુરુષો થયા, બધાને પ્રથમ ભૂમિકામાં એમાંથી પસાર થવું પડ્યું હોય. કદાચ આ ભાવમાં ન થયું હોય તો આગલા ભાવમાં થયા હોય. બટ ઇટ ઇઝ નોટ ઓપ્શનલ, ઇટ ઇઝ કમ્પલસરી. મૈત્રી આદિ ભાવનાઓ ન ભાવે, વૈરાગ્ય, વિનય આદિ આપણા જીવનમાં ન હોય. જીવન એટલે 4 વસ્તુ ગણી લેવાની: શરીર, વચન, મન અને વિચાર અને અંતરનો અભિપ્રાય. આ બધાથી વિનય કરવો. તો શિષ્ટાચાર વિનય થયો. એના 5% માર્ક. માટે કહે છે કે ભાઈ ક્રોધ કરવું, તે જો ક્રોધ કરીએ તો ઉપવાસનું અજીર્ણ થયું કહેવાય. ઉપવાસ પચ્યો કહેવાય નહીં. ઉપવાસ આ આત્માએ પચાવ્યો નહીં, એટલે એને પરમાર્થથી કલ્યાણકારક થયો નહીં. કારણ કે પછી ક્રોધ કર્યો એટલે ઉપવાસનું ઘણું બધું ફળ ધોવાઈ ગયું. એવું કરવું નહીં. આગળ હવે આપણા બધામાં જે મુખ્ય કડી ખૂટે છે એ અંગે નિર્દેશ કરે છે. ઇન્ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમા છે. 6 ખંડના ભોગતા રાજમુખી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું.
સિંગલ ઇન્વર્ટેડ કોમા પૂરો. એમ કેમ વિચારતો નથી? સત્સંગ પણ નથી, સદવાંચન પણ નથી. મહાપુરુષોના ચરિત્રોને ભાવપૂર્વક વાંચવા, એ માટે તીર્થંકર ભગવાનની વાણીમાં એક આખો અનુયોગ મૂક્યો છે અને એનું નામ શું આપ્યું છે? પ્રથમાનુયોગ. બીજું નામ કથાનુયોગ પણ છે. જ્યાં સુધી આપણા જીવનમાં સંકલ્પ ન થાય કે lives of great men all remind us to make our lives sublime. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય બહે. રહે સદા સત્સંગ ઉન્हीं का, ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त રહે. ઘણું અગત્યનું છે. મોટા મોટા અઘરા શાસ્ત્રો વાંચે પરંતુ પોતાના જીવનનું કંઈ ઠેકાણું ન હોય તો એ શાસ્ત્રો તે ઉપયોગી થતા નથી, ફળદાયી થતા નથી. શાસ્ત્ર વાંચવાનો ક્રમ છે. એટલે કૃપાળુદેવે મોક્ષમાળા તૈયાર થવામાં જરા મોડું થયું તો 8 આના એડવાન્સ લઈ લીધા હતા ને, એટલે ભાવનાબોધ તૈયાર કર્યો અને ભાવનાબોધ મોકલી આપ્યો અને પછી કે ભાઈ તમે જે મૂલ્ય ચૂકવ્યું હતું એનું પુસ્તક તૈયાર થવામાં જરા વિલંબ થયો છે તો હવે આપને થોડા વખતમાં મળી જશે. ભાવનાબોધ વાંચ્યા વિના મોક્ષમાળાની સમજાય નહીં. સમજાય નહીં એટલે આત્મકલ્યાણકારી બને નહીં. બુદ્ધિ તો ઘણી છે, 12 ભાષા જાણે છે અને બોસ્ટન ને ઓક્સફોર્ડ કેમ્બ્રિજ નો ગોલ્ડ મેડાલિસ્ટ છે, IQ 150 છે, પણ એ એવું જ્ઞાન આત્મકલ્યાણમાં કામમાં આવતું નથી. એ બધી વ્યવહારિક છે. ભગવાન તો કડક છે, આચાર્ય ભગવાન ને કુબુદ્ધિ કહે છે. આત્મજ્ઞાન જોઈતું હોય, સમકિત જોઈતું હોય તો સુમતિ વધારવી. કુમતિ બાધક છે, સુમતિ સહાયક છે. આનંદગંજી મહારાજે તો દંડો લઈને આત્મામાંથી કાઢી જ મૂકી. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્યામતી અપરાધણ જાણી ઘરથી બહાર કાઢે, હો મલ્લીજીને એ અબ શોભા સારે. લાખો પુસ્તકો અત્યારે દુનિયામાં છપાય છે ને નવા નવા મળે છે, પણ એમાંથી આત્મકલ્યાણ પ્રત્યે લઈ જાય, સાચા સુખની પ્રાપ્તિમાં સહાયક થાય એવા તો પુસ્તકો કોઈક જ હોય છે. જોકે એવું 3 કાળે હોય છે, પણ આ કાળે વિશેષ છે. આવું 3 કાળે હોય છે. તીર્થંકર ભગવાન હતા ત્યારે આવું હતું. એવું ન જાણવું કે આપણે તીર્થંકર ભગવાન હતા ત્યારે બધા જ્ઞાની હતા, એવું નહોતું. આપણે ઘણીવાર તીર્થંકર ભગવાન પાસે જઈ આવ્યા અને પછી બહાર જતા કીધું હવે આ લોકો તો કયા કરે કે દીકરા આપણા નથી, આ બંગલા આપણા નથી, આ મોટરો આપણી નથી. તે વખતે મોટરો ન હોય, તમારે રથ ને બધું હોય, 4 બગીને 4-8 ઘોડાવાળી ગાડીને પેલા હાથી ને અંબાડી સોનાની એવું બધું હોય. એ જમાના પ્રમાણે હોય, બાહ્ય તો.
કે સાહેબ એનું પ્રમાણ શું? તમે જઈ આવ્યા છો તીર્થંકરના સમોસામાં? કે આપણે બધા જઈ આવ્યા છીએ કોઈક ને કોઈક વાર, પણ ના તો તમે કીધું કેમ? તો કે આગમ પ્રમાણ છે. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. પરમાત્માની વાત, શ્રી સદગુરુદેવની વાત, સદ્ધર્મની વાત અને ચૈતન્ય ભગવાન આત્માની વાત આ દુનિયામાં દુર્લભ છે. રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં હોટલો સેંકડો ગણી વધી ગઈ, એટલા પ્રમાણમાં પાઠશાળાઓ ઘટી ગઈ. પેલી 10, 20, 30, 40, 50, 60 ગણી વધી ગઈ. તમારા રાજકોટની પણ વાત ચાલે છે. પહેલા આવતા ને 74, 75, 76 એવી રીતે અમદાવાદ, એવી રીતે મુંબઈ બંધ અને પાઠશાળા બંધ. સારા પુસ્તકો કોઈ બુક સેલર રાખે પણ નહીં, કારણ કે એને લેનાર કોઈ હોય નહીં. એટલે આ તો તે પૂછ્યું કે ભાઈ આવું કેમ? આવું તો ત્રણેય કાળ છે, પણ અત્યારે બહુ થઈ ગયું છે, માટે આપણે સાવધાન રહેવું અને સુબુદ્ધિ વધારવાનો પ્રયત્ન કરવો. જે બુદ્ધિ આપણને સત્યના માર્ગે લઈ જાય, કલ્યાણના માર્ગે લઈ જાય, ધર્મના માર્ગે લઈ જાય, શાંતિના માર્ગે લઈ જાય અને પરમાર્થ ની પ્રેરણા આપે, એવા વ્યવહારમાં આપણે જવું, એવા સાધનો આપણે સ્વીકારવા, એવું સમુચ્ચય વ્યક્તિત્વ આપણા જીવનનું આપણે બનાવવું. 6 ખંડના ભોગતા. અત્યારે તો આ બધું છે નહીં અહીંયા આગળ, કારણ કે અત્યારે ચક્રવર્તી આદિ થતા નથી. પણ વર્તમાન દુનિયા જે છે ને એ દક્ષિણ ભરત ક્ષેત્રનો એક ભાગ છે. એવું એક ભરત ક્ષેત્ર, એવા 6 ખંડ હોય, એવા 6 ખંડના જે અધિપતિ હોય એને ચક્રવર્તી કહેવામાં આવે છે. અબજો અબજો વર્ષ પૂર્વે બ્રહ્માના પૌત્ર અને ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તી થઈ ગયા, જેના નામ પરથી અબજો વર્ષ પછી આ દેશનું નામ ભારત છે અંગ્રેજીમાં. હિન્દીમાં, ગુજરાતીમાં, પ્રાદેશિક ભાષાઓ, અંગ્રેજીમાં મળી લોકો ઇન્ડિયા એવું કરી નાખે છે. ઠીક છે, ચક્રવર્તીની વાત ચાલે. ત્યાર પછી પણ 16મા ભગવાન, 17મા ભગવાન ને 18મા ભગવાન ચક્રવર્તી પણ હતા, કામદેવ પણ હતા અને તીર્થંકર બન્યા. એવી એમની 6 ખંડની બાહ્ય સંપત્તિ, રાજ્ય વગેરે હતા, તેને મૂકી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું. વર્તમાન કાળમાં બહુ સંપત્તિ હોતી નથી. આ દુનિયામાં સંપત્તિ અલ્પ છે પહેલાના પ્રમાણે. એવા મનુષ્યો પણ થતા, એવા પુણ્યશાળી મનુષ્યો પણ થતા. મહારાષ્ટ્રી ઘણી વાર કહે છે કે ભાઈ એમણે 6 ખંડનું રાજ છોડ્યું અને તું શેઠ કહેવાય છે, મધ્યમ કક્ષાનો, તારો 6 રૂમનો બંગલો છે એ પણ છોડી શકતો. છોડવાનું એટલે એનાથી
ગમે ત્યાં જાય તો પેલા શું કહેવાય ભાઈ, મોબાઈલથી કેમ છો, આ કેમ છે આખો વખત એની સાથે મોહના તાંતણાથી જોડાયેલો છે. કઈ કામ હોય તો કહેજો મને, કઈ કામ હોય તો કહેજો. અલ્પ સંપત્તિ છે, અલ્પ પુણ્યનો ઉદય છે, એને પણ છોડી શકતો. અલ્પ પુણ્યનો ઉદય તો થોડાને જ છે હો અત્યારે, મોટા ભાગે તો પાપનો જ ઉદય છે. મુંબઈમાં લગભગ 1 કરોડ ને હવે અત્યારે 55 લાખ કે 60 લાખ માણસો રહે છે. એમાંથી લગભગ 60 લાખ ઉપરાંત માણસો ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. એથી કદાચ વિશેષ હશે, મુંબઈના ભાઈઓને વધારે ખબર હોય. એટલે પેલું આમ વાંસડા ઉભા કર્યા હોય ને પ્લાસ્ટિકનું હોય. તો પાપ ને પુણ્યનો ઉદય તો ફર્યા કરવાનો. અત્યારે આપણને પુણ્યનો ઉદય હોય એટલે એવું માનવું નહીં કે આવું કાયમ રહેશે. 17 વર્ષ પહેલાના કાવ્યમાં લખ્યું છે ને કૃપાળુદેવે, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. પાપની સ્થિતિ પણ એક સરખી રહેતી નથી, માટે પાપ આવે ત્યારે, પાપનો ઉદય આવે ત્યારે ડરી જવું નહીં. અંદરથી અસર થાય થોડી, પણ ડરી જવું નહીં. અને પુણ્યનો ઉદય આવે ત્યારે છકી જવું નહીં, કારણ કે તો મહેમાન તરીકે આવ્યું છે, પાછું 5, 10, 15 વર્ષમાં કે 25, 50 વર્ષમાં કાયમ છે તેને તેના પ્રત્યે દ્રષ્ટિ દે ભાઈ. હે ભાઈ, એ પુણ્ય અને પાપ ભાવનો કરનારો જે અંદરમાં ભગવાન આત્મા બેઠો છે તે પ્રત્યે દ્રષ્ટિ અંતતો ગતવા દેવાની છે. પણ અત્યારે તો તારી એટલી શક્તિ નથી. એટલે જેમણે એ આત્માને પ્રગટ કર્યો, અહીંયા દેખાય છે ને ચિત્રપટ છે ને, અને અહીંયા પણ ચિત્રપટો છે. જેમણે એ આત્માને પ્રગટ કર્યો, જેમણે એ શુદ્ધાત્માનું જ્ઞાન અને અનુભવ કર્યો, સમાધિ પ્રાપ્ત કરી, એવા પુરુષો, એવી વ્યક્તિઓ, એમનું ચિંતન કરવું, એમનો પરિચય કરવો, એમનો સમાગમ કરવો, એમની સેવા કરવી, એમનું સાનિધ્ય સેવવું, એમની આજ્ઞાનું પાલન કરવું. અને એમની વાણી, એનું નામ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શાસ્ત્ર કે આકાશમાંથી નથી પડતા. શાસ્તા પુરુષના વચન, એનું નામ શાસ્ત્ર. જેમણે આત્માને જાણ્યો એવા વિશેષ જ્ઞાની, મહાજ્ઞાની, ગણધર આચાર્યાદિક મહાપુરુષો અને એમનાથી ચાલી આવેલી પરંપરા. એમ જીનવાણીની પૂજામાં બોલે છે, કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા નમો દેવ વિભાગેશ્વરી જૈન વાણી. પ્રાકૃતમાં પણ છે, સંસ્કૃતમાં પણ છે, અને વર્તમાનમાં દેશ ભાષામાં પણ ભગવાનની વાણી છે. એટલે સંસ્કૃતમાં હોય એટલું સાચું, અને હિન્દી, ગુજરાતી, મરાઠીમાં હોય તો એ બરાબર નહીં. એવું નથી. એવો આગ્રહ ન કરવો, એવો આગ્રહ ન કરવો. ભાષા જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થતો નથી, પણ ભાવ શુદ્ધિથી સાચો માર્ગ મળે. તો આ બધી વસ્તુઓમાં અહંકાર કરી બેઠો છે. ગઈકાલે ગણાવી હતી, દુનિયાની બધી વસ્તુઓ જે તારી પાસે છે તે તારી નથી, પણ તું એને ભ્રાંતિથી પોતાની માને છે, અને એ જ અનંત દુઃખનું કારણ છે. બધું છે. હું એનો માલિક પહેલા પણ નહોતો, અત્યારે પણ નથી, અને આગામી અનંત કાળમાં કોઈ દી થઈ શકવાનો નથી. એક જીવ બીજા જીવનો સ્વામી થાય એવું 3 કાળમાં બને નહીં. હમણાં તમે વાંચ્યું હશે ભાઈ,
સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું છે ને, એમાં 128મો પાઠ વાંચ્યો હશે. જગતના પદાર્થોનું સ્વામીપણું કર્યું હતું તે ભૂલ હતી. એ અંગેના થોડો સંદર્ભ છે, તે વાંચવા જેવો છે, વિચારવા જેવો છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિત્ય અનંતવાર છોડતા તેનો વિયોગ થતા અનંતકાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું એ કાંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે. આગળ પણ સર્વ સાથે પ્રેમથી રહેવું, મૈત્રીથી રહેવું, સામાન્ય સ્નેહીથી રહેવું, પણ મોહાશક્તિથી રહેવું નહીં. વ્યક્તિ હોય કે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય. પણ આ તો નેગેટિવ સાધના છે, એ કઈ થઈ શકે નહીં તારાથી. તો શું કરવું સાહેબ? ભગવાન મારા છે ને હું ભગવાનનો સેવક છું, સદગુરુ મારા છે ને હું સદગુરુનો સેવક છું, ધર્મ મારો છે ને હું ધર્મનો સેવક છું. એવા માધ્યમથી આગળ વધવું. તો પછી જ્યારે બહુ આગળ વધે ને, એ બધું પણ ચિંતનમાંથી જતું રહે અને એ ચિંતક જ્ઞાયક ભગવાન આત્મામાં સ્થિરતા થાય ત્યારે અનંતકાળથી અપ્રાપ્ત એવું ચૈતન્ય સ્વરૂપ એટલે કે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય છે. માટે રોકાઈ ન જવું એમ કે છે. અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી? માટે સ્વચ્છંદ, મોત, આગ્રહ અને માનાદિક શત્રુ બહુ મોટા છે, એના ઉપર ચોકી રાખવી. કે એ કેવી રીતે કરવું? ઘણા બધા પ્રકાર કરવા પડે. બહુ મોટું યુદ્ધ જીતવું હોય તો કઈ એમ કઈ ભડાકા ધડાકા કરે તો મોટું યુદ્ધ ન જીતા. ધારો કે આ દેહધારી બહુ લોભી છે, તો એણે શું કરવું? વારંવાર મનમાં મંત્ર બોલવો, વિચારવો. હું સંતોષ સ્વરૂપી આત્મા છું, હું સંતોષ સ્વરૂપી આત્મા છું, હું સંતોષ સ્વરૂપી. એવું મંત્ર પણ લખો. લોભ વગરનો સંતોષ સ્વરૂપી હું આત્મા છું, લોભ વગરનો સંતોષ સ્વરૂપી હું આત્મા છું. અને જેમણે લોભ છોડ્યો એવા તીર્થંકર, એવા મહાન આચાર્યો, એવા મહાજ્ઞાની પુરુષો, સંતો, મુનિજનો, તેમનો હું સેવક છું. એમ અંતરમાં વારંવાર વિચારવું, બોલવું પણ ખરું, પણ બીજાને માટે નહીં, પોતા માટે બોલવું. લખવું પણ ખરું. અને જ્યાં જવાથી લોભ વધી જાય તે જગ્યાએ ઓછું જવું. દુકાનમાં જવાથી બહુ લોભ વધી જતો હોય તો છોકરા સંભાળે છે. હવે આપણે હું 12 વાગે હું આવીશ અને 4-5 વાગે નીકળી જઈશ. 52 થઈ ગયા, 54 થઈ ગયા. હવે એટલું બધું જવાની જરૂર ને 60 પછી જાય તો શઠ કહે છે. અમારે ન્યાલચંદભાઈ કહેતા હતા 1972-73 વડવામાં. 1 શઠ, 2 શઠ, 61, 62, 63, 65. અતિ વૃદ્ધત્વ આવી ગયા પછી પણ જગતના પદાર્થોમાં જ જેની રુચિ અને પ્રવૃત્તિ રહ્યા કરે છે તેને જ્ઞાની પુરુષો શઠ કહે છે. હા, કોઈ ઇમરજન્સી હોય ને 2-5 દિવસ એ લોકોને મદદ કરવી પડે એવું હોય અને પોતે ગૃહસ્થ અવસ્થામાં હોય તો એવું થઈ શકે.
ઘનિષ્ઠ સાધના જ્યાં થઈ શકે, લોભનું એકદમ ઘટાડવાનું જ્યાં બની શકે તેવો પ્રયોગ કરવો. આહારનો લોભ કરવો નહીં, ખપ પૂરતું ખાવું. પૈસાનો લોભ કરવો નહીં, દરરોજ સવારે અને સાંજે મંદિર, ઉપાશ્રય કે કોઈ પણ જગ્યાએ જઈને 2 રૂપિયા 5 રૂપિયા દરરોજ મૂકવા. એક જ પ્રકાર નથી. તું રહેતો હોય એની આજુબાજુ ઝૂંપડપટ્ટી હોય, ત્યાં આગળ અઠવાડિયે એકવાર મમરા, સેવ એવું કંઈ પણ લઈ અને જવું અને વહેંચવા, જોવું. અને વૈરાગ્ય વધારવા માટે તો ભાઈઓ, અમારા ગુરુજી કહેતા કે કેન્સર વોર્ડમાં 1 મહિને એકવાર જવું, 1 મહિને પછી બીજા મહિને ઓર્થોપેડિક વોર્ડમાં જવું. હાડકા બંને ભાંગી ગયા હોય, મોટા મોટા વેઇટ લટકાવ્યા હોય, આમ ને આમ 2 મહિના 3 મહિના પડ્યું રહેવાનું. અને કેન્સર થયું હોય તો આટલું બધું કાઢી નાખ્યું હોય, જીભ કાઢી નાખી હોય, હોઠ કાઢી નાખ્યો હોય, ગાલ કાઢી નાખ્યો હોય, એને અનુસંધાનમાં અંદરના બીજા બધા અવયવો, માંસ વગેરે પણ કાઢી નાખ્યા. આવો મનુષ્ય ભાવ છે. માટે મહાપુરુષો કહે છે કે આ ક્ષણથી જ ધર્મ કરવો. કે હમણાં જરા પૂરો થઈ જાય ને સ્વાધ્યાય, પછી જરા જમી લઉં ને પછી જમ્યા ભોજન સારું થાય તો ભજન સારું થાય જ નહીં. એ બેને ભોજન કરવું જોઈએ ખરું, કારણ કે એ અત્યારે આવશ્યક છે આપણા માટે. પણ એવું ભોજન કરવું કે ભોજન લીધા કર્યા પછી પણ 3 કલાક સૂવું ન પડે. રસ તો કેટલો ખાવાનો? આપણે તો અડધો વાડકો જ. લાડવા કેટલા ખાવાના? મને રોટલી આપો, શાક આપો. દાંત માત નથી હવે, દાળ આપો. લોભ, લોભ એટલે કે આપણે પૈસાનો લોભ એવું એકલો લોભ નથી, અનેક પ્રકારનો લોભ. લોભ એટલે જ રાગ, અને લોભ એટલે સર્વ પાપનો બાપ. સર્વ પાપનો બાપ તે લોભ છે. સર્વજ્ઞ ભગવાને તો સાયન્ટિફિકલી એવું પુરવાર કરી આપ્યું કે બધાય કશાય આત્માથી છૂટા પડે, સર્વજ્ઞ ભગવાને જોયું છે. 10મા ગુણસ્થાનના અંતે લોભ જાય. ક્રોધાદી તો 8મા ગુણસ્થાનના અંતે જતા રહે, ભય વગેરે તો વેદાદી. પણ પેલો લોભ જે છે એ 10મા ગુણસ્થાનના અંતે જાય. અને આપણે વેપારીને પાછો વધારે લોભ હોય. હો, યાદ રાખવું. નિયમ તરીકે નહીં, પણ જનરલી માટે વેપાર ભગવાનના નામનો કરવો, સદગુરુની આજ્ઞાનો કરવો. લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી. હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સૂંઘી અમે તો રામ નામના વેપાર. ભાઈ રામ નામના વેપારી, એ વેપાર મુખ્ય કરવો. એને તમારે 9કાર મંત્ર કહેવો હોય તો 9કાર મંત્ર, 3 મંત્ર કહેવો હોય તો 3 મંત્ર. બધા ઘણા બધા મંત્ર ભગવાને જ્ઞાનારણોમાં આપ્યા છે. એક જ મંત્ર એવું નથી. આપણા માટે એક મંત્ર મુખ્ય હોય એ વાત બરાબર છે, પણ બીજા મંત્રોનો નિષેધ કરવો નહીં. તારું મન એકાગ્ર બનવા માટે જે જ્ઞાની પુરુષોએ આપેલો શબ્દ સમૂહ પોતે સિદ્ધ કરીને આપ્યો છે, એ તું એમની પાસેથી લે અને ભાવપૂર્વક, સમજણપૂર્વક એનું રટણ કરતો મન શાંત પણ બને અને પવિત્ર પણ બને. તો વૈરાગ્ય વધારવા મળે. એમ કેમ વિચારતો નથી? આયુષના આટલા વર્ષો ગયા તો પણ લોભ કંઈ ઘટ્યો નહીં ને કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. આયુષના આટલા વર્ષો ગયા, વિચારવું. આપણામાંથી મોટા ભાગના 30-40 તો થઈ જતા રહ્યા.
કેટલાકને 50-60 જતા રહ્યા. સંતો જુદી જુદી રીતે સમજાવે છે. હાથમાં પાણી લઈએ તો ટપક ટપક એવું થાય. કદાચ બહુ આમ થોડી વાર રાખે તો ન થાય, પણ પછી થોડી વારમાં એ પ્રમાણે અત્યારે બની રહ્યું છે. અંજલિ કો નીર જૈસે જાવત શરીર તૈસે, અંજલિ કો નીર જૈસે જાવત શરીર તૈસે, ધરે અબ ધીર કૈસે બીતત તમામ है, जिंदगी सुधार बंदे यही तेरो काम है, जिंदगी सुधार बंदे यही तेरो काम है. મારા જીવનનું ધ્યેય શું? બફમમાં ગઈ, મફતમાં ગઈ, જિંદગી હારી ગયો. આયુષના આટલા વર્ષો ગયા તો પણ લોભ કઈ ઘટ્યો નહીં. કબીરજીનું બહુ પ્રસિદ્ધ પદ છે ને, પાનું સંગીતકારોએ ગાયેલું છે ને, 30 बरस की अवमति उपजी, दिन दिन लोभ नयो, साधु की संगत कबहु न की, बिरथा जन्म गयो, जन्म सब बातों में बीत गयो, तूने कबहु न राम कहो, जन्म सब बातों में बीत गयो. तूने दिवस गंवाया खाए के और रात गंवाई सोए के, हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए. સંકલ્પ કરવો જોઈએ. એકલો સ્વાધ્યાય સાંભળે તો કઈ થોડું ફળ થાય. સ્વાધ્યાય સાંભળીને સંકલ્પ કરવો જોઈએ કે આટલા દિવસ હું ઘનિષ્ઠ ધર્મ આરાધના કરીશ. શરૂઆતમાં 15 દિવસથી ચાલુ કર. 365 દિવસમાં 350 દિવસ ભાઈ ઘરવાળા લોકોની સેવા. 15 દિવસ તો વેકેશન આપો કે ના આપો, કે ગુલામ બનાવીને એવી રીતે કરવાનું? પતિ તે આપણા સ્વામી છે. ધર્મમાં, અર્થમાં, કામમાં ને મોક્ષમાં બધામાં સાથે હોય તો પતિ કહેવાય. આપણામાં તો વાઇફ જેવો શબ્દ જ નથી. ધર્મ પત્ની અથવા સહધર્મચારિણી એવો શબ્દ છે. ધર્મ કરવા માટેનો પ્રતિજ્ઞા કરવી જોઈએ. નેમ વિના ન સધે પરમાર્થ. નિયમ લીધા વિના સિદ્ધિ થાય નહીં. નાનો પણ નિયમ લેવો, ધીમે ધીમે વધારવો. અને કઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. એ જ્ઞાન એટલે ઉપર કહ્યું તે જ્ઞાન. ક્ષમા આદિ ગુણ પ્રગટ્યા, સંસાર પરથી પ્રીતિ ઘટી, સાચાને સાચું જાણ્યું. સાચી તો 4 જ વસ્તુ છે. એક ભગવાન સાચા છે, એક સદગુરુદેવ સાચા છે, એક એમનો બતાવેલો ધર્મ અને માર્ગ અને શાસ્ત્રો સાચા છે, અને એ 3 જ્યાં લઈ જાય છે એ ભગવાન આત્મા તે જ સાચો છે. કૃપાળુદેવ એને માટે 2 સૂત્ર નાના નાના આપ્યા છે. જગત ઇષ્ટ નહીં આત્મથી, જગત ઇષ્ટ નહીં આત્મથી. એમ વિધેયાત્મક કીધું, નિષેધાત્મક કહે છે. આત્માથી સહુહીન, આત્માથી સહુહીન, આત્માથી સહુહીન. વર વગરની જાન કાઢીએ ને એનું જીવન પૂરું થઈ ગયું. બધા દેખતા દેખતા બધા કે ક્યાં ચલો ચલો જોડાય જોડાય. ક્યાં જાવ છો કે ખબર નથી. આ તો બધા બેન્ડ વાજા વાગે છે, હાથી જાય છે, ઘોડાગાડી જાય છે, આ બધા બહેનો ગીતો ગાય છે. હું જોડાઈ ગયો. અરે પણ શેને માં જોડાઈ ગયો?
વિચાર તો કર. એટલે કૃપાળુ દેવે આપેલો વિચાર યોગ વિચારવાનો, સ્વીકારવાનો. વિચાર એટલે સુવિચાર, તત્વ વિચાર. જે વિચાર જ્ઞાની ભગવંતોની આજ્ઞાને અનુસરે છે તેને સુવિચાર કહે છે, તત્વ વિચાર કહે છે, આત્મવિચાર કહે છે. આનંદ અને પરમ શાંતિ આપનારો વિચાર કહે છે. એવું જ્ઞાન કઈ પ્રાપ્ત કર્યું નહીં. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં. ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. તમારે તમારા બાપુજીને બા સાથે જવું તું પણ જઈ શક્યા? એમના પગ તમે પકડી રાખ્યા છેલ્લી વાર. તમને મરવા જ ન દઉં, તમને મરવા તમારી સાથે જ હું આવું. એ વ્યવસ્થા નહીં હે. આ વિશ્વમાં એવી વ્યવસ્થા જ નથી. તારા મા બાપ, દીકરા દીકરી કે પતિ પત્ની ગમે તેટલા વાલા હોય તું એમને એટલા જોરથી પકડી રાખે, દોરડેથી બાંધીને પોતાના ગળે સાથે દોરડું બાંધી દે તો પણ એ તો એકલા જ ચાલ્યા જાય. ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર એમાં કઈ ફેરફાર કરી શકતા નથી. આયુષ્ય કર્મ પૂરું થાય એટલે તે આત્માને તે દેહ છોડી જ દેવો પડે. અને વળી અહીં તો કહે છે કે નવા કર્મો બાંધ્યા તો બીજા એવા શરીરમાં જવું પડશે ને. કેવા કર્મો બાંધ્યા એ તો પોતે જાણતો હોય. હજુ થોડો સમય છે. કોઈકને વર્ષ, કોઈને 2 વર્ષ, કોઈને 5 વર્ષ, કોઈને 10 વર્ષ. ન્યુટ્રલાઇઝ કર નાખ. લેવડ દેવડ પૂરી કરી નાખ જલ્દી જલ્દી. બધી તો પૂરી નહીં થાય પણ પેલી ખોટી લેવડ દેવડ હતી એ તો પૂરી કરી નાખ. અને અભિપ્રાયમાં તો એમ રાખ કે કોઈ પણ લેવડ દેવડ રાખવી નૈષ્કર્મ્ય અવસ્થા, સહજાવસ્થા પ્રાપ્ત કરવી છે. ભલે દૂર છે, પ્રાપ્ત કરવી છે. અપૂર્વ અવસર આ ભવમાં ન આવે એવું પોતાને લાગ્યું છતાં પણ ગાયો તો ખરો. ભલે કબૂલ કરી દીધું છે વટે, પણ તોય ભાવના શું કરી? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચર શું કવમાં પુરુષને પંથ. ભલે અત્યારે ગજા વગરને હાલ મનોરથ રૂપ છે તો પણ એનો પ્રયત્ન, એની ભાવના, એનો પુરુષાર્થ ચાલુ છે. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે 10,000 રૂપિયાની, તો ક્ષમતા આવે. બહુ વ્રત આદિનું જ્ઞાન નહોતું. પ્રેક્ટિકલ 1976માં કોલ્હાપુરથી 18 માઇલ દૂર કુંભોજ બાહુબલી નામની એક વિદ્યાપીઠ છે. એમાં સમંતભદ્ર મહારાજ નામે એક મુનિ રહેતા હતા. એમનો રેફરન્સ આપણને કોઈ વિદ્વાનોએ આપેલો એટલે ત્યાં ગયેલા. જે દિવસે ત્યાંથી રવાના થવાના હતા એ દિવસે મહારાજે પૂછ્યું. આમ તો બધું મોટાભાગે મરાઠીમાં બોલે પણ હિન્દીમાં પણ બોલતા. થોડા દ્રઢ મનોબળ વાળા હતા. तुम्ही परिग्रह परिमाण घेतलं नाही का? का तुम्ही जैन आहे का? आत्ताच घेऊन टाका, आत्ताच घेऊन टाका. કેટલું? પરિગ્રહની મર્યાદાનો અર્થ છે મૂર્છા પરિગ્રહ. પર પદાર્થોને મારા માનવા રૂપ જે ભૂલ છે તે મારે હવે સુધારવી છે. એ નિશ્ચય નહીં, દ્રવ્યાર્થિક નહીં. પણ ચરણાન યોગમાં આવવું પડે એની પ્રેક્ટિસ કરવા માટે. કે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતર પરિગ્રહ બધા ઘટાડવાના છે. એ પોતે ભાવના કરેલી સામાન્ય મનો. દ્વાદશ વ્રત અને દિનતા ધરી સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી
એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. ભગવાને શ્રાવકને ગૃહસ્થ માટે 12 વ્રત કયા છે. એમાં અણુવ્રતમાં 5મું વ્રત તે પરિગ્રહ પરિમાણ વ્રત છે. તે વખતે બધાએ વિચાર કર્યો. બીજે દિવસે કોઈએ 10 લાખની મર્યાદા કીધી. એ વખતનો જમાનો હતો 76. લગભગ તે વખતે પેટ્રોલની કિંમત 3 કે 4 રૂપિયા લીટર હશે. અત્યારે જે હોય તે એ પ્રમાણે ગણી લેવું. કોઈ 10 લાખની મર્યાદા લીધી. બહુ જે શ્રીમંત હતા એને બાકી 3 લાખની મર્યાદા લીધી. કોઈ કે 2 લાખની મર્યાદા લીધી. ચિત્ત વૃત્તિને પર વસ્તુઓમાંથી પાછી વાળવી અને પરમાત્માના ચરણકમળ શ્રી સદગુરુદેવના ચરણકમળ અને તેમની દિવ્ય વાણી એની અંદર પરોવવી એ પ્રથમ પ્રકારનું સંકિત છે. 751માં એનો વિસ્તાર કર્યો છે. ત્યાંથી એ વાંચો. જેમ કે 10,000 રૂપિયાની કરી હોય તો સમતા આવે. એ જમાનો હતો. 10,000 રૂપિયાને અત્યારે કેટલાય ગુણમાં? લગભગ 500 ગુણવાના. આત્મસિદ્ધિ લખાઈ એ પહેલા 18 દિવસ પહેલાનો આ પત્ર છે. આત્મસિદ્ધિ લખાઈ ને આસો વજે કમને આ ભાદ્રવદ 13 તો સમતા આવે. જે છે આપણે સંતોષ. આપણને ખાવા બરાબર મળે છે, રહેવા બરાબર મળે છે, પહેરવા બરાબર મળે છે. થોડુંક ઘડપણ અને એકાએક માંદગી આવે તો ડાક્ટરના માટે પણ પૈસા છે એટલા બરાબર છે. બસ હવે બરાબર છે. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો. મને બહુ કમાવામાં રસ નથી. તમારું અડીને ઊભું રહે તો હું એડવાઇઝરી કેપેસિટીમાં રહીશ, પણ ફિલ્ડ વર્કમાં આવીશ નહીં. પ્રેમથી સમજાવવું જોઈએ દીકરાઓને, દીકરીઓને, મેનેજરોને, એક્ઝિક્યુટિવ્સને, જે હોય તેને. આટલું મળ્યા પછી ધર્મ ધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવા. પણ આ તો નાની ઉંમરમાં હોય તો યુવા વયનો સર્વસંગ મહત પરિત્યાગ મહત્પદને અર્પે છે. ધર્મ કરવાની ઉત્તમ સિઝન તો 20 થી તે 50 છે. પણ એવું સૌભાગ્ય દરેકને ન હોય. કઈ વાંધો નહીં. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. ઉત્તમ પદની પ્રાપ્તિ તો 50-60 ચાલુ કરે તો ન થાય પ્રભુ. એવું તમારી દુનિયામાં પણ સિનિયોરિટી હોય છે ને. આ મુંબઈમાં મોટા ડાક્ટરો હોય છે, 1000 રૂપિયા ફી એમની જોવાની. કેમ? 40 વર્ષથી મૂંડાવ્યું છે એમાં, એટલે 1000 રૂપિયા ફી રાખી છે. બીજા બિચારા 50 રૂપિયા ફીમાં લે છે દર્દીને. હા, જે ગઈકાલ વાત થઈ ગઈ હતી, યુગ પ્રધાન આચાર્યો જે થયા, તીર્થંકર ભગવાનની તો વાત તો જુદી જ છે. એવી ભાવના રાખવી. આપણા ઘરમાં પણ કોઈ ધર્મ કરવા માંગતું હોય તો એને રોકવો નહીં. પણ સાહેબ કઈ દીક્ષા લઈ લે તો હું શું કરું? શાંતિ રાખવી. એને કહેવું, ભાઈ દીક્ષાને સમજો. દીક્ષા એટલે શું? આપણી શક્તિ કેટલી છે તે શક્તિ વધારો. દીક્ષા લેવામાં વાંધો નથી, પણ પહેલા નિયમ લો, થોડોક અભ્યાસ કરો અને પછી દીક્ષા. પણ આવો નિયમ નથી. હેમચંદ્રાચાર્ય
ગુરુ હતા ને એમણે 7 વર્ષે માગી લીધેલો ધંધુકાનો વાણિયો, એ માતાજીને કીધું કે આપી દો આને. અને જીનચંદ્ર આચાર્ય દેવનું એક જ સ્વાધ્યાય પ્રવચન સાંભળ્યું ને કુનકુન સ્વામીએ 10 વર્ષે માતાને કીધું, માતાને તો એટલો ખબર નહીં હોય, માતા તું ગાતી હતી ને, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. તો હવે હું એવા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવા જાઉં છું, મને રજા આપો માં, બાપુજી મને રજા આપો. એકદમ ડરી ના જાઓ, ત્યાગથી ડરવું નહીં, સમજણપૂર્વક ત્યાગ કરવો. પોતાની શક્તિ હોય એનાથી 10% વધારે ત્યાગ કરવો, પણ કરવો આપણા જેવા બધા માટે. મહાપુરુષો છે ને, કફન બાંધ કે જો युवावस्था में निकल पड़े वे ही इस विश्व के विश्वोद्धारक हो गए. એ નેમિનાથ ભગવાન, એ પાર્શ્વનાથ ભગવાન, અમુક આમનાઈની અપેક્ષાએ એ મહાવીર ભગવાન. સત્યથી ડરવું નહીં, ધર્મથી ડરવું નહીં, ત્યાગથી ડરવું નહીં, સમજી સમજીને કરો, વિચારીને કરો. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધમાન માયા લોભ અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળા પાડવા. જો આગળ રાત્રિ ભોજનને ગૌણ કર્યું હતું, હવે રાત્રિ ભોજનને સાથે લઈને કહે છે કે ભાઈ હું રાત્રે નહીં ખાઉં એમ નક્કી કર્યું તો હું ક્રોધ નહીં કરું એવો. પણ એટલે પહેલા તો સ્થૂળ ક્રોધ નહીં કરું એમ નિયમ, અથવા હું ક્ષમા રાખીશ, હું સૌ સાથે ક્ષમાથી પ્રેમથી વર્તીશ, વિનયથી વર્તીશ, એવો અંદરમાં સંકલ્પ કરવો. અને સત્પુરુષ સંતો પાસે જઈને એ પ્રમાણે પ્રયત્ન કરીને મોળા પાડવા. તે મોળા પડવાથી પરિણામે સમ્યક તો થાય. વિચાર કરે તો અનંતા કર્મો મોળા પડે, અને વિચાર ન કરે તો અનંતા કર્મો ઉપાર્જન થાય. મોળા પાડવાની વાત આવી હતી ને બી પહેલે દિવસે. ઘટાડો 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 તો મટશે, મટાડો. જે દિવસથી અત્યારથી જ આ અંતમંગળ પૂરું થઈ ગયા પછી ના, અત્યારથી ભગવાનની વાણીને પોતાની શક્તિ પ્રમાણે પણ પોતાની શક્તિ છુપાવીને તત્કાળ તેના અર્થને ગ્રહણ. આ પ્રમાણે આપણે શ્રી દેવગુરુ ધર્મની આજ્ઞાના પાલક બનીએ અને તેઓએ બતાવેલો એવો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય કે મૂળ માર્ગ હોય કે તત્વાર સૂત્ર હોય કે બીજી એવી સંતોની વાણી હોય, તેને આપણે અંતરમાં યોગ્ય સ્થાન આપીએ, આપણા જીવનને પવિત્ર બનાવીએ, આપણા જીવનને શાંત અને સમજુ બનાવીએ, અને પરમ આનંદને ક્રમે કરીને પ્રાપ્ત કરીએ. તે કરવાની શક્તિ આપણને પ્રભુ આપે. સદગુરુ દેવકી પરમ કૃપાળો દેવકી ત્રિલોકનાથ કે સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ